અમારી સ્ટુડિયોની મતલબ ટૂર. તો મારા દોસ્તાને ક્લિપ એવું નાખી દે. ચાલે જો મારા સ્ટુડિયો છે, નાનકડું એવું છે, નાનકડું એવું છે. ગણપતિ બાપા છે, ગણપતિ બાપા મોર્યા. અને આપણા ડીગ્યા છે, સ્માર્ટ વોચ છે, આપણું જુગુ છે, જુગુ. અને આપણું છે આમ છે છે એવું લાગે ભાઈ, કમેન્ટ કરી નાખો. ધ પ્રિન્સ લાઈફ વન વોર ચેનલનું નામ ઉપર આવું ચેનલ છે. ઓલા ચેનલ સ્ટુડિયો ટેબલ હે, હેન્ડમેડ હો, બધું જોઈ લો. થર્માકોલમાં બધું કર્યું. ને આવા કાગળ તો હોય ને મળે, એ મારી ઘેર પડ્યા હતા જોવાની, કેટલાય પડ્યા એવું છે. હાલો તમે દોસ્તાને ક્લિપ જોઈ લો. ક્લિપ તો જોઈ લીધી હોય અમારા ભાઈ. આપણે નકલી ઉપર જઈએ છીએ ને રીલ ઓલા શોર્ટ કરી લીધી. વરસાદમાં નાતી છોકરીઓના નામ પાર્ટ 2. ઓલું પાર્ટ 1 હતું, આ પાર્ટ 2 છે. હમણાં 2-3 દિવસથી વ્લોગ નથી આવતા. જો આમ તમે નજારો ચેક કરો, ચેક તો કરો ભાઈ, ખાલી મજા આવી જાય. હું બહુ તો નહીં દેખાડું કારણ કે ભાઈ મારે એમ ટાઈમ ના આવી ને. તો તમે જામ આવ્યા દેખાડે. જો હું આમાંથી પડું ને તો એટલો આવે એવું છે. એટલે ભાઈ હું તો અહીંયા આવવું ને એટલામાં કે પડી જતું જાય. તો ભાઈ ગમે અહીંયા પડી શકે એટલે ના જોવાય ને. હા ભાઈ જો ખેતર છે એવું છે. બીજું તો કઈ નહીં. ભાઈ સાહેબ તમે જોયું કે મેં જોયું પહેલી સ્કૂલ વાયર ઉપરથી આમ જતી હતી એ દેખાડ્યું તો જે તો આપણે અમે સિલ્વર સી ફૂડ રસ્તામાં આવ્યો પાછો. હાલો જો તમને એક મોસ્ટ દેવાનો આપણે રિએક્ટ વિડીયો કરવો છે તો હવે સીધા મળશું રિએક્ટિંગ વિડીયોમાં. આ જ વિડીયોમાં રિએક્ટ કરીએ. તો ભાઈ આપણે પાછા આવી ગયા છે રિએક્ટિંગ બ્લોગમાં. અને આ બ્લોગમાં જ આપણે જોઈએ હવે ચાલુ કરે. અરે યાર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના મેળા પ્રસંગે ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. અત્યારે આપણે એ જગ્યા ઉપર ઉપસ્થિત છે કે જે જગ્યાએ 5 દિવસ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટોલની અંદર. મને આ વખતે નવું લાગ્યું કે હરેક સ્ટોલની અંદર તમે જોઈ શકો એક સરસ મજાનું બેકગ્રાઉન્ડની અંદર બેનર એટલે પોસ્ટર મારવાનું આવ્યું છે. અહીંયા જો તમે એકદમ લાઈવ ફોર્મની બધી તૈયાર થઈ રહી છે જોવું છે.
તો મિત્રો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતા રૂક્ષ્મણી અને જય માધવરાય ભગવાન. તો મિત્રો એમ કહી શકાય કે આજે પોરબંદર તાલુકાના માધવપુર ગામની અંદર સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના પાછળ મે ચાલે ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. મને જતા મેળો માધવપુરની અંદર યોજાવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો તમે હાલ મારા બેકગ્રાઉન્ડની અંદર અત્યારે જોઈ શકો છો કે મેળાની તડામાર તૈયારીઓ થવા જઈ રહી છે. તો સંપૂર્ણપણે એમ કહી શકાય કે માધવપુરનો જે મેળો થવાનો છે એ સંપૂર્ણપણે કેવો છે, સંપૂર્ણપણે કેવી તૈયારી છે, એ આપણી આ ચેનલની અંદર મહેશ કાઠી વ્લોગ ચેનલ તમામ વિડીયો છેલ્લે સુધી મેળાના ભગવાનના લગ્ન મેળો તમામ વિડીયો આ ચેનલમાં મળવાના છે. તો પહેલા તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરી અને તમને મેળાના તમામ અપડેટ હું આપતો રહી. અને આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ મેળામાં કેવી કેવી તૈયારીઓ ચાલુ છે અને ગયા વર્ષે વાહ મોહે કાકી ભાઈ વાહ મેળાની બધી તૈયારી છે બધું જ જોશું. ખરેખર બહુ મજા આવશે. તો ચાલો ફટાફટ જઈએ. તો મિત્રો દર વર્ષની જેમ માધવપુરના મેળામાં આ વર્ષે પણ એમ કહી શકાય કે રાજ્ય કક્ષા લેવલનો મેળો થવા જઈ રહ્યો છે. ત્યારે અત્યારે આપણે એ જગ્યા ઉપર ઉપસ્થિત છે કે જે જગ્યાએ 5 દિવસ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા જે કંઈ ભજનવાણી અથવા તો જે કંઈ પણ સાધુ સંતો અથવા તો જે કંઈ મહાનુભાવો આવશે એ બધાનું અહીંયા સન્માન કરવામાં આવશે. બધા અહીંયા જ બેસશે અને અહીંયા બેસી અને માધવપુરના મેળાનો આનંદ માણશે. અને જે લોકો અથવા તો જે લોકો મેળો કરવા માટે આવી રહ્યા છે મમ્મી તમામ લોકો છે એમ કહી શકાય કે આ સ્ટેજ પરથી માધવપુરના મેળાનો એક અનેરો આનંદ લઈ શકશે. અને તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અત્યારે જે ગયા વર્ષે સરસ મજાનું સાલા કૂચડા ની ગ્રાઉન્ડ કહેવાય એવું સરસ મજાનું સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. અને હાલ સ્ટેજની એમ કહી શકાય કે 40 થી 50% I'm an AI agent, and I can build apps and websites for you. પેલો ક્યાં? તો મિત્રો મેં તમને જેમ વાત કરી કે માધવપુરનો મેળો છે એ અલગ અલગ 4 વિભાગમાં વહેંચાયેલો છે કે જે અત્યારે આપણે ત્રીજા વિભાગની અંદર છે કે જ્યાં સરસ મજાના મનોરંજનના સાધનો છે, ચકડોળ છે અથવા તો બ્રેક ડાન્સ છે, તોરા છે, નાવડી છે, અલગ અલગ પ્રકારના જે કંઈ વસ્તુ છે એનું આગમન થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર તડામાર તૈયારીઓ થવા માંડી છે. લગભગ 1-2 દિવસની અંદર બધું ઊભું પણ થઈ જશે. ત્યારે આપણે એની પર એક નજર કરશું. પણ અત્યારે હાલ ફિલહાલ કે મેળાની અંદર કેટલી બધી વસ્તુ આવી ચૂકી છે અને સરસ મજાનો મેળો થવાનો છે. તો બ્રેક ડાન્સમાં બેસવું કોને ગમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો તમે માધવપુરનો મેળો કદાચ કરી કાલનો છે 27 તારીખ. ચાલો અવાજ પૂરો કરી નાખીએ ને હવે એને આપણો પછી બનાવીશું આપણું આ છે એ પછી બનાવીશું. તો હવે મળીશું પાછા. તો ભાઈ આજ બી यहाँ रिएक्टिंग वीडियो ने ब्लॉग भी आई तो भाई जय श्री राम.